પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. રાજ્યમાં 4 દિવસ હીટ વેવની પણ આગાહી છે. 13 માર્ચ સુધી અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ છે. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ અપાયું છે એલર્ટ. તો દરિયાકાંઠાના પવનની ગતિમાં વધારો થતાં 13 માર્ચ સુધી ગરમી અને ઉકળાટ અનુભવાશે. સુરતના આરોગ્ય તંત્રએ હીટ વેવની શક્યતાને પગલે સતર્ક થયું છે. તમામ હેલ્થ સેન્ટરો પર તબીબોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. સગર્ભા વૃદ્ધો અને મહિલાઓને બપોરે બહાર ન નીકળવા અપીલ. કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના. આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં હીટ વેવની આગાહી છે. વડોદરામાં ગરમીને યલો એલર્ટને લઈ એસએસજી હોસ્પિટલ સજ્જ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ગરમીનું યલો એલર્ટ છે. શહેરમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. એસએસજી હોસ્પિટલ દ્વારા હીટ વેવને લઈ તૈયારીઓ. દર્દીઓ માટે અલગ વોર્ડ અને આઈસીયુની સુવિધાઓ. સામાન્ય વોર્ડમાં 35 અને આઈસીયુમાં 10 બેડની વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદમાં આજથી 3 દિવસ સુધી ગરમીનો પ્રકોપ રહેશે. કોર્પોરેશન 3 દિવસ સુધી માર્ગદર્શિકાનું પાલન કરાવવા કટિબદ્ધ છે. આરોગ્ય વિભાગ અલગ અલગ જગ્યા પરથી કરાશે ચેકિંગ. તો બરફ, શેરડીના રસ અને સિકંજીની રેકડીઓ પર થશે તપાસ. અલગ અલગ ટીમ બનાવીને ચેકિંગ કરવામાં આવશે.